પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ દેખાડી દીધા છે, સાચું બોલજો, નકર હું ફરીવાર શરૂ કરીશ પછી અડધી કલાક ને તમે એમ કહેશો આ તો હાલી ગયું છે. કેટલામો ક્વેશ્ચન આવ્યા છે એ કયો, હાલો કેટલામો પ્રશ્ન આવ્યા છે એ કયો મને. કાલે શણ ઉદ્યોગ જોયું હતું આપણે, શણ ઉદ્યોગ પૂરું કર્યું. ઓકે હાલો, મને યાદ રહી ગયું છે એટલું. ઓકે હાલો, હવે કઈ બોલવાનું હોય તો બોલી લ્યો બધા, પછી હું લેક્ચરની શરૂઆત કરું. જે કોઈને કાંઈ પણ મને કહેવાનું હોય અત્યારે કોમેન્ટ બંધ કરી દઈશ, કારણ કે કાલે ઘણી ફરિયાદ હતી. જો બેટા, હું તમારી કોમેન્ટ જોવા માટે મને નથી અહીંયા બોલાવવામાં આવતા. મને શેના માટે બોલાવવા આવે? તમને હારામાં હારું ભણવાનું આપું, હારામાં હારું એજ્યુકેશન આપું, બરાબર? બેન તું બહુ પ્રશ્ન પૂછે છો મને, અતિશય. હવે છે ને હું તમને બધાને અહીંયા અત્યારે કોમેન્ટ બંધ કરું છું અને અહીંયા ધ્યાન આપો. હવે લેક્ચર પતશે નહીં ત્યાં લગન નહીં હું ઓપન કરીશ કોમેન્ટ. અહીંયા ધ્યાન આપો. આ બધા આઈએમપી પ્રશ્ન મેં તમને લખાવેલા, બરોબર? આજે આ ઓફલાઈન ની અંદર હું સવારે શરૂઆત કરી આ ચેપ્ટર, તમે આગળ છો એટલે ફરીવાર અહીંયા લખેલા છે. છતાં આ પ્રશ્ન તમે ન લખ્યા હોય તો લખી નાખો. એટલા જો, આટલા પ્રશ્ન જોઈ લો પેલા. આનું હું સ્ક્રીનશોટ મોકલી દઈશ તમને, પછી આપણે શણ ઉદ્યોગ આગળ આવીએ. પણ જો આટલી વસ્તુ લખાવેલી મેં તમને કે ભાઈ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે. અહીંયા ધ્યાન આપજો, રિવિઝન કરી લો થોડુંક. હાલો, બધા લોકો રિવિઝન કરશે મારી સાથે. કરાવી નાખ્યું, કરાવી નાખ્યું એવું કોઈ નથી બોલવાનું. એક આ પ્રશ્ન પૂછાય છે, સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે કોને ઓળખવામાં આવે? સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ તરીકે કોને ઓળખવામાં આવે? પ્લાસ્ટિક ઉદ્યોગ. પ્લાસ્ટિક ઉદ્યોગ. આ તમારે દરરોજ પાકા કરવાના. આ ચેપ્ટર પૂરું થાય ને ત્યાં લગનમાં બધા સવાલ પાકા થઈ જવા જોઈએ. પાકું છે? હાલો જુઓ, સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ભાઈ પ્લાસ્ટિક, બરોબર? સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે કયા ઉદ્યોગને? તો કે ભાઈ પ્લાસ્ટિક ઉદ્યોગ. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ભાઈ અમદાવાદને, બરાબર? ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ભાઈ અમદાવાદને. કાપડ ઉદ્યોગનું વિશ્વ મહાનગર, કાપડ ઉદ્યોગનું વિશ્વ મહાનગર કોને ઓળખવામાં આવે? તો કે ભાઈ મુંબઈ, મહારાષ્ટ્ર. કોને? મુંબઈ, મહારાષ્ટ્ર. રેશમના પ્રકારો પરીક્ષામાં બેઠે બેઠા પૂછાય છે. ટસર પૂછાઈ ગયું હતું. ટસર શબ્દ સમજાવો, બરાબર? ટસર શબ્દ સમજાવો. તો આપણે સામે શું લખવાનું? રેશમનો એક પ્રકાર છે. આટલું લખો તો 1 માર્ક આપે. તમને અત્યારથી ખબર પડવી જોઈએ કે સાહેબ અમને નાક વાઢી વાઢીને સમજાવતા હતા કે આવા પ્રશ્ન પૂછાય છે, પૂછાય છે. તો અત્યારથી પાકું કરો તમે. ટસર રેશમનો એક પ્રકાર, મુગા રેશમનો એક પ્રકાર, શેતુર રેશમનો એક પ્રકાર, બરાબર? કોઈ પણ પ્રશ્ન પૂછાય આવી રીતે લખવાનો. હવે જુઓ, ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ? સાંભળજો, ભારતમાં સૌપ્રથમ પહેલા ભારતની અંદર સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ? તો મુંબઈની અંદર. આજે મને સવારમાં જ એક છોકરો પૂછતો હતો કે સાહેબ મુંબઈની મહારાષ્ટ્રમાં સ્થપાણી. અરે ભાઈ, મુંબઈ ને મહારાષ્ટ્ર એક જ થાય. મહારાષ્ટ્ર રાજ્ય છે, એનું મુંબઈ શહેર છે. ગુજરાતમાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ? ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ 1861 માં, 1861 ની અંદર રણછોડલાલ સોટાલા રેટિયાવાળાએ, બરોબર? આ રણછોડલાલ સોટાલા રેટિયાવાળાએ છે એ એની સ્થાપના કરેલી 1861 ની અંદર. ડન છે? તો આટલી વસ્તુ તમને આવડવી. તમને પછી આ પ્રશ્ન પણ પૂછાય. આજે સવારમાં જ હું કરાવતો હતો કે ભાઈ તમે આ પ્રશ્ન પણ પાકા કરી નાખજો, સ્ક્રીનશોટ પાડતા જાઓ. તમને પીડીએફ મોકલી જ દઈશ, પણ અત્યારે તમારે વાંચવું હોય તો સ્ક્રીનશોટ પાડવાનો. આનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય. તો એનું પૂરું નામ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ફરીવાર બોલું છું, આનું પૂરું નામ શું છે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ.
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ડન છે સાહેબ. એનું કાર્ય શું, એનું કામ શું? તો કે ભાઈ ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ કરે. શું કીધું? ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ કરે. હાલો સાહેબ. એના પછી બેલ, આનું પૂરું નામ યાદ રાખો, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. આની સ્થાપના ક્યારે થઈ? 1905. 1905 માં શું થયું હતું? બંગાળના ભાગલા. યાદ? એવી જ રીતે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના થઈ. એનું કામ શું? એ શું કામ કરે? તો કે ભાઈ સૈન્ય, આકાશવાણી, હવામાન વિભાગ ના ઉપકરણો બનાવવાનું. બરોબર? કોનું કોનું? સૈન્ય, આકાશવાણી, હવામાન વિભાગ ઉપકરણો બનાવવાનું કામ કરે છે. હાલો સાહેબ, યાદ રહી ગયું છે. એના પછી જુઓ દીકરાઓ, નકશામાંથી તમને એક એક માર્કના પ્રશ્ન પૂછાય છે. નકશામાંથી તો નકશાની અંદર કેટલી કેટલી વસ્તુ કરવાની એ પણ મેં આજે છોકરાઓ લખાયું છે. તમને આ બધું મળી જાય. આની આ પીડીએફ મળશે. ખાલી જોઈ લો, ફટાફટ જોઈ લો તમને કેવા પ્રશ્ન પૂછાય આ ચેપ્ટરમાંથી. નકશાની અંદર તમને પ્રશ્ન પૂછાય ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર જણાવો. હવે એમાં એમ પૂછી જાય કે દુર્ગાપુર ક્યાં આવેલું છે, જમશેદપુર ક્યાં આવેલું છે. આ બધા લોખંડ પોલાદના ઉદ્યોગોના છે. આના બધા રાજ્યો હું લખાવવાનો છું, પણ આજે મેં ખાલી એટલું લખાવી દીધું છે. એના પછી તમારે ગમે એ નકશામાં એક જ દર્શાવવાનું છે. આગળ લડાયક વિમાન એટલે કે મોટા મોટા વિમાન છે એ ક્યાં બને છે, એના ઉદ્યોગ ક્યાં છે? તો એના માટે કેટલા સ્થળ છે? તો કે ભાઈ એટલા. કોરાપુટ છે, નાસિક, હૈદરાબાદ, લખનઉ, બેંગ્લોર. આ પ્રશ્ન બધા પૂછાય. રેલવેના ડબ્બા અને રેલવેનું એન્જિન, આમાં ભૂલ ન પડવી જોઈએ. રેલવેના ડબ્બા માટે કયું સ્થળ જાણીતું? તમને પરીક્ષામાં નકશામાં પૂછાય કે રેલવેના ડબ્બા માટેનું જાણીતું સ્થળ કપૂરથલા ક્યાં આવેલું છે. તો આ કપૂરથલા ક્યાં આવેલું છે તમારા રાજ્યમાં દેખાડવાનું. બરાબર? બેંગ્લોર, પેરામ્બુર, આ બધા રેલવેના ડબ્બા બને. રેલવેના એન્જિન ક્યાં બને? તો કે ભાઈ ચિત્તરંજન, વારાણસી. આ ચિત્તરંજન કેટલી વખત પૂછાઈ ગયું? બરાબર? તો આવું આવડવું જોઈએ તમને. રસાયણ ખાતરના મહત્વનું સ્થળ સિંદરી. આ સિંદરી ક્યાં આવેલું છે? બિહારમાં. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કર્ણાટક. બરોબર છે? કર્ણાટકની અંદર આવેલું છે. બેંગ્લોર. કાગળ ઉદ્યોગનું નેપાનગર, મધ્યપ્રદેશ દર્શાવવાનું. એમાં સુતરાઉ કાપડમાં મુંબઈ અને અમદાવાદ બે દેખાડવાના. ખાંડ ઉદ્યોગમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું કોલ્હાપુર ઓળખાય. શણ ઉદ્યોગ માટે કોલકાતા એક જ તે. રેશમ કાપડ ઉદ્યોગ માટે શ્રીનગર, વારાણસી. તાંબુ માટે ઘાટશિલા કયા રાજ્યમાં? ઝારખંડ. વાત કરી. તો આ બધા પ્રશ્ન છે આઈએમપી. મેં જો આ બધી રીતનું તમને કહી દઉં. હું બધી જગ્યાએથી એનાલિસિસ કરું. કેટલા પ્રશ્ન પૂછાઈ ગયા છે, કેટલી પરીક્ષામાં પૂછાણા છે, આ બધું તમને ગોતીને આપું છું. હવે તમને ખાલી સીધી આ પીડીએફ આપી દઉં એટલે તમારું કામ કેટલું સરળ. એવું લાગે પીડીએફ ની પ્રિન્ટ કઢાવી નાખવાની. અમારા ઘણા વિદ્યાર્થીઓ આ પીડીએફ ની પ્રિન્ટમાંથી વાંચે છે, જેમાં લખાણ પણ હોય, મેં લખાયું હોય ઈ પણ હોય, બધું ભેગું થઈ જાય. કેટલા માર્કનું ચેપ્ટર છે, કેવા પ્રશ્ન પૂછાય, બધું આવી જાય. તો તમારી માટે તો સારામાં સારું મટીરિયલ થઈ ગયું. તો તમારે ધ્યાન રાખવાનું. આગળ આ બધી વસ્તુ આપણે ભણી ગયા છીએ. આપણે ડાયરેક્ટ હવે આવીએ ઊની કાપડ. રેશમ કાપડ આપણે જોઈ લીધું. અહીંયા ધ્યાન આપો. આ ઊન પણ જોઈ લીધું છે ભાઈ. આ ઊન કાપડ પણ જોઈ લીધું છે, મને યાદ છે. બરોબર. અહીંયા પહોંચ્યા છીએ. ભારતમાં કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે નોંધ આપો. કૃત્રિમ કાપડ યાદ રાખજો. ભારતમાં આજે કુદરતી રીતે નહીં, માનવ નિર્મિત કોઈ પણ પ્રયોગ દ્વારા માનવ નિર્મિત રેશમમાંથી બનતા કૃત્રિમ કાપડને સિન્થેટિકની બહુ મોટી માંગ છે. આ કાપડ મજબૂતાઈ વાળું હોય છે, ટકાઉપણું હોય છે, રંગવાની તેમજ વણાટની સરળતા અને આકર્ષક દેખાવ વગેરે ગુણો ને લીધે કૃત્રિમ કાપડોએ કાપડ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ સર્જી. કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ, રેશમ કે ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ તૈયાર કરાય છે. આ ઉદ્યોગ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશમાં વિકસ્યો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર અને કોલકાતા આ ઉદ્યોગના મહત્વના કેન્દ્રો છે. હવે ભારતનો ખાંડ ઉદ્યોગ મોસ્ટ આઈએમપી.
પરીક્ષામાં પૂછાય, મોસ્ટ આઈએમપી અહીંયા લખું જો, પરીક્ષામાં પૂછાય. માંથી શેરડીમાંથી શું બને? તો કે ભાઈ ખાંડ અને ગોળ. મને એ કયો, આ ખાંડ ઉદ્યોગ છે એ ખનિજ આધારિત કાચો માલ માંથી તૈયાર થાય કે કૃષિ આધારિત કાચા માલમાંથી? આગળ આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું, જેનો કાચો માલ કૃષિમાંથી આવતો હોય, ખેતીમાંથી આવતો હોય એને કૃષિ આધારિત કહેવાય. તો ખાંડ છે એ શેરડીમાંથી બને અને શેરડી છે ખેતીમાં થાય એની, તો એ કૃષિ આધારિત છે. ભારતના શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો પ્રાચીન છે. શેરડીમાંથી શું બને? શેરડીના રસમાંથી ખાંડ બને, ગોળ બને. ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી ખાંડ દ્વિતીય ક્રમે છે, એટલે મોટા પાયા ઉદ્યોગ છે. પહેલો મોટો ઉદ્યોગ કયો છે? સુતરાઉ કાપડ. બીજો કયો છે? ખાંડ ઉદ્યોગ બીજા નંબરે. ખાંડ ઉદ્યોગ શેરડી ઉપર આધાર રાખે, કારણ કે શેરડીમાંથી ખાંડ ને એવું બને. ભારતમાં પુષ્કળ પ્રમાણમાં શેરડી પાકતી હોવાથી ગોળ અને ખાંડસરી મળીને, ગોળ અને ખાંડ એ મળીને એના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે. ભારતનું સ્થાન ગોળ અને ખાંડસરીના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ. વજનમાં ભારે હોય. શું છે ભાઈ? શેરડી છે એનો વજનમાં ભારે હોય, એનો એક હાંઠો કોકને માર્યો હોય તો હોજી જાય. તમે જોયો હશે શેરડીનો મોટો હાંઠો, લાકડી, એ ભારે હોય વજનમાં, એની અંદર રસ હોય, એટલે શેરડી વજનમાં ભારે હોય અને ઝડપથી બગડી જવાનો ગુણ ધરાવે. એનો મતલબ શું થાય? દાખલા તરીકે મારો ખેતર છે શેરડીનું ભાવનગરમાં અને હું એનો ઉદ્યોગ સ્થાપું અમદાવાદ, બોમ્બેમાં, તો અહીંથી શેરડી ત્યાં લઈ જાવ ત્યાં સુધીમાં શેરડી બગડી જાય. તો જે જગ્યાએ શેરડી વધારે હોય એની આજુબાજુમાં જ એના ઉદ્યોગો શું કરવામાં આવે? બનાવવામાં આવે. એના મોટા મોટા ફેક્ટરી બનાવવામાં આવે. તો કારણ શું છે? કે શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો શું ધરાવે છે? ગુણ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઝડપથી બગડી જાય છે. કપાયા પછી એ કાપી નાખો પછી તરત સુકાઈ જાય છે અને તેમાં સાકરનું એટલે કે ગળપણ હોય, જે અંદરનું ગળપણ હોય એ ગળપણ ઘટવા લાગે છે. ફરીવાર યાદ રાખજો, શેરડી વજનમાં શું હોય? ભારે. અને એનામાં એક ગુણ કયો હોય? ઝડપથી બગડી જાય. જો એને તમે ઝડપથી ખાંડ ને ગોળ ન બનાવી નાખો તો ઝડપથી બગડે. બીજું, એ કાપો તમે, શેરડી જ્યારે વાઢો, એને વાઢવાની હોય, શેરડીને જ્યારે કાપો તમે અને પછી તે સુકાવા લાગે, એમાં સુગર છે, એમાં ખાંડ છે, એનું પ્રમાણ ઘટવા મળે. આથી કપાયા ના શેરડી કાપે એના 24 કલાકમાં, શેરડી કપાય પછી એના 24 કલાકમાં એનું પિલાણ કરવું જરૂરી છે. પિલાણ એટલે શું? એનો રસ કાઢવો જરૂરી છે. આ કારણે ખાંડના કારખાના અને એના ફેક્ટરી, ઉત્પાદન ક્ષેત્ર સ્થાપવામાં આવે છે નજીકમાં, જ્યાં શેરડીના ખેતરો હોય એની આજુબાજુના વિસ્તારમાં, બહુ દૂર નહીં, એટલે ટ્રાન્સપોર્ટનો ખર્ચો ન થાય અને ઝડપથી જે તે સ્થળ સુધી પહોંચાડી શકાય. બરાબર? યાદ રાખજો. ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના સૌથી વધારે ક્યાં? સૌથી વધારે ઉત્તર પ્રદેશ. સૌથી વધારે ખાંડના કારખાના ઉત્તર પ્રદેશ, એના પછી બીજું મહારાષ્ટ્ર, એના પછી તમિલનાડુ. આપણે તો 2-3 જ યાદ રાખવાના છે. ગુજરાતમાં પણ શેરડી થાય. તો ભારતમાં સૌથી વધારે શેરડી ઉત્પાદન કરતા રાજ્ય દેખાડવાનું કે તો તમારે પહેલું લખવાનું ઉત્તર પ્રદેશ, બીજું લખવાનું મહારાષ્ટ્ર. પાકું? અને ગુજરાતે લખી નાખવાનું વારવાર. આપણું ગુજરાત છે. તો કાગળ ઉદ્યોગ વિશે માહિતી આપો. કાગળ ઉદ્યોગ વિશે માહિતી આપો ભાઈ. તો કે ભાઈ પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે. ટૂંકમાં કાગળ છે એ કેમાંથી બનાવવામાં આવે? તો કે ભાઈ જો અહીંયા લખ્યું, પોચું લાકડું હોય એમાંથી. પછી વાંસ છે, બાંબુ, એ વાંસમાંથી. ઘાસ છે એમાંથી પણ બને.
શેરડી હોય એના ઓલા આપણે રસ કાઢે ને ઓલા છોતરા નીકળે એ કૂચામાંથી પણ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય. ગુજરાતની અંદર અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ વગેરે વડોદરામાં ઉદ્યોગો જોવા મળે છે. તમને એવું પૂછે કાગળ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર મેપાનગર. મેપાનગર કેવા નગર? મેપાનગર. નકશામાં દેખાડવાનું કે તો આ મેપાનગર ક્યાં આવેલું છે? આ મેપાનગર આવેલું છે મધ્યપ્રદેશની અંદર. ક્યાં આવેલું છે? મેપાનગર મધ્યપ્રદેશની અંદર. મેપાનગર ક્યાં આવેલું છે? તો કે ભાઈ મધ્યપ્રદેશની અંદર આ મેપાનગર આવેલું છે. યાદ રહી ગયું તમારે? તો આ યાદ રાખજો, કાગળ ઉદ્યોગ માટેનું મોટું સ્થળ. એના પછી જોઈએ ભારતમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ વિશે. વેરી 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 મોસ્ટ આઈએમપી. પરીક્ષામાં પૂછાય, પાક્કું પૂછાય, પરીક્ષામાં પૂછાય. હા સાહેબ 100% પૂછાય, પરીક્ષામાં પૂછાય. કેવા? તો કે ભાઈ 100%. આવું ગેરંટી દો ને તો છોકરાને રસ પડે. બરોબર? આવું અમે આ વખતથી મેં શરૂ કર્યું. મેં તમને વાત કરેલી કે મને 9મા ધોરણમાં એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો, સાહેબ કાંઈ પૂછાતું નથી. એટલે હવે આપણે આવું પ્રૂફ રાખશું કે જેથી કરીને વિદ્યાર્થીને ખબર પડે કે નહીં સાહેબ આવું પૂછાય છે પણ આપણે વાંચ્યું નહોતું. પછી વાંક શિક્ષકોનો આપવાથી કાંઈ ન થાય. બરાબર? કોઈ વસ્તુ ન થાય. શિક્ષકોનો વાંક કાઢવાથી શું થાય? તમને અમે કહી શકીએ ભાઈ કે ભાઈ આવી વસ્તુ પૂછાય, કરવાની છે કોને? તમારે. પાકું કોને કરવાનું? તમારે. અમે તો બધું કરી નાખ્યું, હવે તમારે કરવાનું. તમારો વારો આવ્યો, અમારો વારો પૂરો થઈ ગયો, તમારો આવ્યો, હવે બેટિંગ તમારે કરવાની છે. એમ ભારતનો લોખંડ અને પોલાદ ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે. ભાઈ મોટો ઉદ્યોગ કે નાનો? આ મોટા પાયા પરનો ઉદ્યોગ. સુતરાઉ કાપડ તો મોટો ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ મોટો ઉદ્યોગ, લોખંડ પોલાદ ઉદ્યોગ મોટો ઉદ્યોગ. વાહ વાહ, આવડી ગયું છે. ઉદ્યોગના ઉત્પાદનથી યંત્રો, ઓજારો, નાના મોટા ભાગો બનાવવામાં આવે. તમને ખબર લોખંડ અને પોલાદ એમાંથી કેટલી બધી વસ્તુ બને છે. બરાબર? ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય બહુ જૂનો છે, આજકાલનો નથી, બહુ વર્ષો પહેલા. સિરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે જે લોખંડ છે એ ભારતમાંથી મોકલાવવામાં આવતું. વિચાર કરો, સિરિયાની અંદર જે તલવારો બનતી એનું લોખંડ ભારતમાંથી આયાત કરવામાં આવતું, ભારતમાંથી જાતું. ભારતમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટો નોવા. સાંભળજો, ભારતનું પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું ક્યાં સ્થપાયું? તમિલનાડુના પોર્ટો નોવા. સર્વપ્રથમ લોખંડ પોલાદનું કારખાનું ક્યાં સ્થપાયું? તમિલનાડુના પોર્ટો નોવામાં. પણ કેટલાક કારણસર તે બંધ પડ્યું. ત્યાર પછી પશ્ચિમ બંગાળના કુલ્તી ખાતે એનું કારખાનું સ્થપાયું. લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન યાદ રાખજો. તમને એમ પૂછે લોખંડ પોલાદનું ઉત્પાદન કરતું રાજ્ય નકશામાં દેખાડો, તો ઝારખંડ દેખાડવાનું. મોટા પાયા પરના ઉત્પાદન કરતું રાજ્ય છે એ ઝારખંડ છે. આ કારખાનું 1907માં શરૂ થયું. ત્યાર પછી તો પશ્ચિમ બંગાળમાં બર્નપુર, કર્ણાટક, ભદ્રાવતી આ બધામાં લોખંડના કારખાના સ્થપાયા. સ્વતંત્રતા બાદ ભિલાઈ, બોકરો, રાઉરકેલા, વિશાખાપટ્ટનમ, સેલમ વગેરે સ્થળો આધુનિક મોટા કારખાના સ્થપાયા. લોખંડ પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે, કારણ કે વજનમાં ભારે હોય લોખંડ. તે કાચા માલ તરીકે, અયસ્ક તરીકે, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝની કાચી ધાતુમાં વપરાય છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના બધા કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હું કીધું? ટાટા જે કંપની છે ખાનગી કંપની છે. એના સિવાયની જેટલી પણ મોટી મોટી કંપનીઓ છે લોખંડ પોલાદના ઉદ્યોગની, એ બધાની માલિકી કોની છે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 10 વાર બોલવાનું, ન આવડે ત્યાં લગર સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પાકું થઈ જાય. મોટા અવાજે વાંચીને બોલો ને, બરાબર? તો યાદ રહી જાય. શું કરવાનું? લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું. આપણી કરતા પણ 4 મોટા દેશ છે કે જે લોખંડનું ઉત્પાદન કરે છે. બરાબર?
તો આ રીતે લોખંડ પોલાદ ઉદ્યોગ આપણને આવડવો જોઈએ. હવે તમારા હાથ ઊંચા થવા માંડ્યા છે એટલે હું પ્રશ્ન પૂછું, આમાં કાંઈ બાકી રાખતું નથી ભાઈ. ખનિજ આધારિત ઉદ્યોગ આમાં કાંઈ આવ્યું જ નથી. રેશમ કાપડ ઉદ્યોગ, ભારતમાં રેશમી કાપડ ઉદ્યોગ હું તો એ જોઈ લઈશ ભાઈ. ખનિજ આધારિત ઉદ્યોગ કાચા માલના સ્ત્રોતના આધારે આ ઉદ્યોગ હતો ભાઈ. એમાં બે વસ્તુ હતી કે કૃષિમાંથી મળતો હોય કાચો માલ તો કૃષિ આધારિત હોય, ખનિજમાંથી મળતો હોય તો ખનિજ આધારિત ઉદ્યોગ. બાકી હવે ક્યાં સુતરાઉ કાપડ તો બની ગયા છે આપણે. એના પછી કયું ભણ્યા? ભારતમાં એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ. હવે યાદ રાખજો, એલ્યુમિનિયમ છે એ જમીનમાંથી શુદ્ધ સ્વરૂપે નથી મળતું. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે એનું નામ છે બોક્સાઇટ, અને બોક્સાઇટ જમીનમાંથી મેળવવામાં આવે છે, બરાબર. અને બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. એલ્યુમિનિયમ ગાળણ ભારતનો મહત્વનો ઉદ્યોગ છે. એલ્યુમિનિયમ વજનમાં હલકી છે, એને કાટ લાગતો નથી એટલે વધારે ઉપયોગ કરીએ છીએ. વજનમાં હલકી છે, ટીપાઉ અને વિદ્યુત અને ગરમીની સુવાહક, કટાતી નથી, કાટ લાગતો નથી એટલે કામની છે. આથી મેંગેનીઝ, તાંબુ, જસત, લિથિયમ, મેગ્નેશિયમ સાથે તેની વજનમાં હલકી પણ પોલાદ જેવી મિશ્ર ધાતુ સડક, વાહનો, રેલવે, જહાજ બનાવવા, યાંત્રિક સાધનો બનાવવા ઉપયોગ થાય. એલ્યુમિનિયમ ઉત્પાદન ખર્ચમાં 30 થી 40% વધુ પેટે જાય છે. આથી જ્યાં જળ વિદ્યુત અને સસ્તી વિદ્યુત બોક્સાઇટ મળે ત્યાં એલ્યુમિનિયમનો ઉદ્યોગ હોય. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે. યાદ રાખજો, તમને કોઈ પ્રશ્ન પૂછે એલ્યુમિનિયમ જમીનમાંથી મળે, તમારે કહેવાનું નહીં. તો શું મળે? એની કાચી ધાતુ મળે, એનું નામ શું? બોક્સાઇટ. અને બોક્સાઇટમાંથી શું મળે? એલ્યુમિનિયમ. હાલો પાકું. ભારતમાં એલ્યુમિનિયમ ગાળણના કેન્દ્રો ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં આવેલા છે. ભારતમાં તાંબુ ગાળણ ઉદ્યોગ. તો ભાઈ ભારતમાં તાંબુ ગાળણ ઉદ્યોગ એક મહત્વનો ઉદ્યોગ છે. તાંબુ વિદ્યુતનું સુવાહક છે. આથી ઇલેક્ટ્રોનિક ગેજેટ વિશે એમાં તાંબુની કોઇલ છે, તો તાંબાના વાયર વિશે શું કરવા? વીજળી, ઇલેક્ટ્રિસિટી સરળતાથી પસાર થાય, ભળી જવાનો ગુણ, તેના ઉપયોગ વધ્યો છે. વિદ્યુતના ઉપકરણો હોય, રેફ્રિજરેટર હોય, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના સાધનોમાં તાંબાનો ઉપયોગ થાય. ભારતમાં તાંબુ ગાળવાનો સૌપ્રથમ એકમ ભારતીય તાંબા નિગમ ઇન્ડિયન કોપર લિમિટેડ ICC, આ નામ યાદ રાખજો, ઇન્ડિયન કોપર લિમિટેડ ICC દ્વારા ઝારખંડના ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો. પરીક્ષામાં પૂછાય એવો પોઈન્ટ. પરીક્ષામાં નામ પૂછાય, પૂરું નામ જણાવો. ICC તો ઇન્ડિયન કોપર લિમિટેડ. આ ઇન્ડિયન કોપર ભારતનું સૌપ્રથમ તાંબુ ગાળણ માટેનો પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો? ઝારખંડ. અને ઝારખંડનું એક શહેર હતું ઘાટશિલા. આ ઘાટશિલાની અંદર આ સ્થાપવામાં આવ્યો. 1972માં ભારતીય તાંબા નિગમે હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કર્યું. હસ્તાંતરણ કર્યું એટલે નામ ફેરવી નાખ્યું એનું. અને આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા ખાનગી ક્ષેત્રના તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન દેશની જરૂરિયાત પૂરી કરી શકતું નથી. તેથી આપણે ઝામ્બિયા, ચીલી, અમેરિકા, કેનેડા આ બધા દેશમાંથી તાંબુ મંગાવવું પડે. આપણે આટલું બધું તાંબુ જોવે છે, આપણે ઉત્પન્ન નથી કરી શકતા, બહારથી મંગાવવું પડે છે. તો આજનું કામ અહીંયા સુધીનું રાખીએ છીએ. કાલે ફરી પાછા આગળ વધશું. ડન છે. હવે જુઓ, તમે મને છે ને કાલે એક વસ્તુ કહેજો. તમારે આ સવાલ અને જવાબના સ્વરૂપમાં ભણવું છે કે અત્યારે જ મને કહી ગયો ચાલો કે તમારે ટેક્સ્ટ બુક નું ભણવું છે, તો હું ખાલી ટેક્સ્ટ બુક કરાવીશ, તો હું પ્રશ્નની ચર્ચા નહીં કરું. તમે કયો તમને ગમે એ મારે ભણાવવું છે. તમે મને એમ કહો સાહેબ ટેક્સ્ટ બુક જ ભણાવો, બીજું કાંઈ નહીં, તો હું ઈ કરું. બે વસ્તુ ન થાય, કોઈ જગ્યાએ ન થાય. કાં તો ટેક્સ્ટ બુક ખાલી ભણાવાય, કાં તો પ્રશ્ન સ્વરૂપે. હું તમને પ્રશ્નોત્તરિત સ્વરૂપે એટલા માટે ભણાવવા માંગુ છું કારણ કે તમને ખબર પડે કે આવા પ્રશ્ન આવે છે ને આવા જવાબ લખવાના હોય. એકાદો પ્રશ્ન ન આવ્યો હોય તે આપણે કરી લેવાનો હોય. તમે મને અત્યારે ને અત્યારે જવાબ આપો એટલે આ મામલો પતી જાય. પછી મને બોર્ડની પરીક્ષા સુધી કોઈ નહીં કહેતા કે તમે ટેક્સ્ટ બુક કે આ કરાવો. તમે કયો એ ટેક્સ્ટ બુક કયો તો ટેક્સ્ટ બુક, પછી આપણે ભૂલી જશું. તો આમાંથી કોઈ દી નહીં કરાવવું. ઝડપથી જવાબ આપો મને. ચાલો, બધા લોકોએ મને જવાબ આપવાનો છે. મને જે વધારે કહેશે, જેનો વધારે જવાબ હશે એ હું કરીશ હવે. કારણ કે દરરોજ મારે આ વસ્તુ નથી જાણવાની. આખું વર્ષ પૂરું થાય. હાલો, કયો જવાબ આપો જલ્દી બધા. કોમેન્ટ કરવાનું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.